જય સ્વામિનારાયણ. શું છે આજનો પ્રસાદ? બટેકાનું શાક, દાળ, ભાત, શ્રીખંડ પૂરી, દાળ ભાત, શાક, ભૂંગળા. જો આજનો પ્રસાદ છે ને દર અમાસે તમને છે ને જસુબેન શાંતિલાલ પટેલ વેકરિયા, હસ્તે શાંતિલાલ વેલજી પટેલ વેકરિયા, લંડન, એમના તરફથી તમને દર અમાસનો પ્રસાદ છે. એ કેમ જય બોલી તો થેન્ક યુ કહી દો દર અમાસે. હાલો બે હાથ જોડો. જસુબેનની છે ને એની તિથિ હોય છે, એના નિમિત્તે હો 10 મહિના સુધી દર અમાસનું એના તરફથી જ છે. હે ભગવાન, જોશથી બોલજો. હે ભગવાન, જસુબેનના દિવ્ય આત્માને શાંતિ આપજો. હે ભગવાન, જસુબેનના દિવ્ય આત્માને શાંતિ આપજો. શાંતિભાઈને થેન્ક યુ કહી દો. આ લંડનથી છે અને દર અમાસે એના તરફથી. જો આજે શ્રીખંડ પૂરી, દાળ ભાત, શાક, બધું ભૂંગળા. સ્વામિનારાયણ ભગવાનની જોશથી. સ્વામિનારાયણ ભગવાનની. હાલો જમવા માંડો. લાઇટ વહી ગઈ એટલે થોડુંક ઢીલું છે ને શ્રીખંડ, લાઇટ વહી ગઈ એટલે. અમૃતબેન જય સ્વામિનારાયણ. હાલો ભાઈઓ, હાલો લઈ લ્યો બધા. દાદાને ડીશ દઈ દો. શું કહે હે? આ લાઈટ જ નથી. દાદા હાલો, દાદાને થાળી દઈ દો. ઓલી જૈણી આમામ વાળી છે કે આમામ વાળી? એક જૈણી ને ચમચ્યું બે એટલું લેવાનું છે. જમવા માંડો, જમવા માંડો, જમવા માંડો. આજ લાઈટ નથી, તમને નીંદર ન થઈ. જમવા માંડો બધા. જ્યોતિબેન મજામાં છીએ, એકદમ મજામાં છીએ. હાલો ભાઈ, હા બોલાવી લ્યો બધાને. જય સ્વામિનારાયણ. પ્રિયાબેન મજામાં એકદમ, કાંઈ પ્રોબ્લેમ નથી, મોજ છે. દાદા તમે બેસ જાવ, તમને થાળી કરે જ છે ત્યાર. પ્રિયાબેન જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગીતાબેન જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. સુરતમાં બી લાઇટ નથી એમ? ખબર નહીં આ લાઇટ વાળાને શું પ્રોબ્લેમ થાય એની જ નથી ખબર. શ્રીખંડ બરોબર છે? હે શ્રીખંડ બરોબર છે? આને શ્રીખંડ પાછું પીરસી દેજો. લઈ લ્યો પવાલી, બધાને પીરસી દેજો. તમને બેન કઈ જોઈ જ કેજો. શ્રીખંડ જાજુ ખાજો હો. સાંજે પીઝા ખાવાના છે કા? અહીંયા પીરસજો, જમજો, શરમાતા નહીં કોઈ. ચાલો બધા જમવા. કૃષ્ણાબેન કેમ છો? મજામાં છીએ એકદમ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ બધાને જાજા કરી. જય દ્વારકાધીશ. જમજો બધા.
પર્સનલ મોકલી એમ અહીંયા અમારે પર્સનલ ન હોય, બધા સરખા. અમારા માટે બધા સરખા, એવું ક્યારેય આવશે જ નહીં પર્સનલ કે એમ. એટલે સોરી, પાર્સલ મોકલજો. અચ્છા, ના પાર્સલ નહીં આવે, રૂબરૂ આવવાનું. તમારે અમને પાર્સલ મોકલવાનું રે દીકરીઓ માટે. ગોપીબેન, જય સ્વામિનારાયણ. જમી લો, આ બધા જમી લેશે પછી અમે જમશું. જય શ્રી કૃષ્ણ. કેમ છો? એકદમ મજામાં જી. તમારે બલદાણ આવું છે એકવાર, ચોક્કસ પધારો, બધા પધારો. જ્યારે આવવું હોય ત્યારે પધારો. એ તો ભગવાનની કૃપા હોય ને ત્યારે જ આવી શકાય, અને ત્યારે જ આ ભૂમિ ઉપર આપણે પગ રાખી શકીએ. ભગવાનની કૃપા વગર કંઈ નહીં થઈ શકે, ગમે એટલું કરશું ને તોય. ચોક્કસ પધારજો. જમી લો શાંતિથી, બધા જમી લે પછી અમે જમી લેશું. જય શ્રી. જનકભાઈ, કાંઈ પ્રોબ્લેમ નથી, મોજમાં એકદમ, કોઈ પ્રોબ્લેમ નથી. જય સ્વામિનારાયણ. ગરમી છે બહુ, લાઇટ નથી, પણ સરસ પવન ભગવાનનો કુદરતી આવે છે મસ્ત. એટલે જય સોમનાથ. સુરત તો આવવાનું જ છે, પણ હવે કંઈ નક્કી નથી ક્યારે જાય, ક્યારે આવીશું. સોમનાથ આવું, બધાને ઘરે આવું જ છે, નીકળી જ જવું છે ફ્રી થાવ એટલે. રંભાબેન આહિર, કેમ છો બેન? જય સ્વામિનારાયણ. અમારા રાજકોટમાં છે તો એ રંભાબેનને ખબર કેટલો ટાઈમે હું જઈ શકી. કાલે 3 કોલ કર્યા, મને કાંઈ એ ફોન સતત કાલ ચાલુ જ હતા, એટલે ખબર નથી. પણ મને એક વોટ્સએપ કોલ મેસેજ કરી દે કે હું અંકિતા એમ, હું સામેથી હમણાં ફોન કરું. ઉમેશભાઈ, એ બધું જાણવા માટે રૂબરૂ પધારવું પડે. અને પ્રોફાઇલ છે જ મારી, એ વાંચી લેવી, એટલે જેથી કરીને બધી ખ્યાલ આવી જાય. મારી આખી જીવન કહાની એ પ્રોફાઇલમાં છે જ. ફેસબુકમાં મારી પ્રોફાઇલમાં આખી કહાની છે, એટલે જેથી કરીને વાંચી લેવી. નહીં અંકિતા, પણ સતત કોલ મેં કાલ લાઈવ મૂક્યું ને પછી સતત કોલ ચાલુ જ હતા, એટલે કદાચ રિસીવ નથી કરી શકી. પણ મને છે ને એક વોટ્સએપ કરી દે, હું અંકિતા એમ, હું તને સામેથી કોલ કરીશ. ફોન જ એટલા ચાલુ હોય ને ક્યારેક થાકી જવાય છે, ભૂલાઈ જવાય. આપજો, બધાને આપજો. હા આપો, બધાને જમાડજો. પાવર બેંક એકદમ મજામાં છું. જય શ્રી સ્વામિનારાયણ. ચાલો, બધા જમે છે, બધાને જમાડીને અમે જમશું. વિપુલસિંહ જાડેજા, દીદી બરોડા આવજો. બરોડા ને ચોક્કસ. આપણા આશ્રમમાં 50 દીકરીઓ આવી ગઈ છે. રાજકોટ આવો ત્યારે આવજો. બરોડા આવજો, ખાસ મારા મમ્મી માટે ચોક્કસ આવીશ ત્યારે મળીશ. હા, જો ખાસ છે ને વડીલોનો બધાનો ભાવ પ્રેમ હોય, મને ખબર છે, બહુ જ ભાવ પ્રેમ છે. અને તમે ફોન એટલા કરો છો. અમારા મોરબીવાળા બા, જયશ્રી બા, પછી ઉપલેટાથી બા, હું તો જો કે ફોન આવતા હોય ક્યારેક ફ્રી હોય તો રિસીવ થાય ને તો બેનો ઉપાડતા હોય. પછી જસદણથી ને ઘણા એવા બધા વડીલો આજે સુરેન્દ્રનગર
ઘણા વડીલોના ફોન આવતો એક બેન મળવું તો અમારી ઉંમર થઈ ગઈ એમ નથી આવી શકતા, પણ હું જ્યારે એ સાઈડ નીકળીશ ને ત્યારે ચોક્કસ મળવા આવીશ, કેમ કે પર્સનલ તો હું કેટલી જગ્યાએ પહોંચી શકું, કેટલી જગ્યાએ તમે વિચારજો કે બધે કેમ પહોંચી શકું. એટલે નીકળતી હશે ત્યારે ચોક્કસ આવીશ. અને મને બધાને મળવું જોઈએ, એવું નથી કે મારે ન મળવું હોય, બધાને મળવું જોઈએ. ક્યારેય મને એવો ભેદભાવ હશે જ નહીં કે હું આને મળું ને આને ન મળું. સમય હોય તો હું બધાને મળું. બહુ ગરમી છે, લાઇટ સવારની નથી, હજી 2 વાગે આવશે. સેવા પરમો ધર્મ. આ આમ જો અત્યારે છે ને અહીંયા બધા અહીંયા ઊભા ઊભા વાસણ કરજો હો. હવે ત્યાં જો જગ્યા થઈ જ ગઈ છે હો. એઠું જો ડોલમાં નાખવાનું હો. એક દિવસ આશ્રમની મુલાકાત લેવી, ચોક્કસ આવજો. જમો ને જમાડું રે જીવન મારા વાલાજી, મારા પ્રેમથી આખું થાળ છે ભગવાનનો. બે મહિનાનું વેકેશન પાડીને બધે જ આવે, ચોક્કસ મળીશ બધાને. સુરત કતારગામથી રોજ તમારા બ્લોગ જોઈ છે. થેન્ક યુ બધાને, થેન્ક યુ. હરેશભાઈ, આશાબેન, સુંદર કાર્ય કરો, હંમેશા સપોર્ટ કરતા રહેજો ભાઈઓ બહેનો. થેન્ક યુ. તો અમે આશ્રમે આવી ગયા, આ જઈ આવી ગયા છીએ તો આવી જ ગયા છે. જય દ્વારકાધીશ. ગોપીબેન, મારું ઘર બાકી છે, સાચી વાત છે. હું ત્યાંથી નીકળું પણ રોડ ઉપર ગોપીબેનને મળે બોલાવી લઉં, પણ હું નથી જઈ શકતી. એ તો હું સોરી કહું ગોપીબેન, કે હું ઘણીવાર સાળંગપુર જતી હોય ત્યાંથી નીકળતી હોય ગોપીબેનને ફોન કરું કે રોડ ઉપર આવો ને 5 મિનિટ આપણે મળી લઈએ એમ, પણ ઘરે નથી જઈ શકતી. સાચી વાત છે. જય માતાજી. મિસ યુ ટુ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. જાજા કરી ચોક્કસ બધા પધારજો.